સુરતના વરાછા વિસ્તારમાં ડિજિટલ સ્ટુડિયોમાં ચોરીની ઘટના બની હતી। કેમેરા, ફ્લેશ લાઇટ અને મોબાઈલ ફોન મળીને કુલ 1.96 લાખની ચોરી થઈ હતી। પોલીસે આરોપીને ઝડપી પાડી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે। મળતી માહિતી મુજબ સુરતના વરાછાની રણુજા ધામ સોસાયટી પાસે આવેલા શિવ ડિજિટલ સ્ટુડિયોમાં શુક્રવારે રાત્રે પાછળનો દરવાજો અને લોખંડની ગ્રીલ તોડી અંદર ઘૂસેલા ચોર જુદી જુદી કંપનીના કેમેરા, ફ્લેશ લાઇટ, લેન્સ અને મોબાઈલ ફોન મળીને કુલ 1.96 લાખની મત્તા ચોરી કરીને ભાગી ગયા હતા। તો બીજા દિવસે સ્ટુડિયો ખોલતા ફોટોગ્રાફર ચોંકી ગયો હતો। સીસીટીવી ફૂટેજમાં બે ચોર નજરે ચડ્યા હતા। આ સમગ્ર મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો, જેમાં વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને એક આરોપી રાજ કુશવાહાને ઝડપી પાડી ચોરીમાં ગયેલો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રણુજા ધામ સોસાયટીની બાજુમાં આવેલ શિવ ડિજિટલ સ્ટુડિયો નામની દુકાનમાં જે સ્ટુડિયોને લગતા કેનન આર બોડી કેમેરા, સિગ્મા લેન્સ તેમજ કેનન 6D Mark II એ રીતના કેમેરાને લગતા સામાનની 1,96,000 રૂપિયાની ગરફોડ ચોરી દાખલ થયેલી। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 વાબાંગ જમીર સર તેમજ ડીસીપી ઝોન 1 સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે આ બાબતે હ્યુમન અને તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એક આરોપીની ધરપકડ કરેલ છે, જેમાં આરોપીનું નામ રાજ રઘુવી કુશવાહ અને તેની ધરપકડ કરેલ છે અને સમગ્ર ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ હસ્તગત કરેલ છે। આમ સુરત વરાછા પોલીસને ગરફોડ ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ છે।